અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશથી શિક્ષકોએ પણ સરકાર અને તંત્ર સામે મોરચો માંડ્યો છે અને રાજ્યવ્યાપી આંદોલનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેની સૌથી મોટી અસર દાહોદ જિલ્લામાં જોવા મળી રહી છે। દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો ધરણા પર બેસી ગયા હતા। દાહોદ જિલ્લાના તમામ 11 તાલુકાઓમાંથી 2000થી વધુ પ્રાથમિક શિક્ષકો આજે પોતાના હક અને માંગણીઓ સાથે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। શિક્ષકોની મુખ્ય માંગ છે કે વર્ષોથી સેવા આપતા અનુભવી શિક્ષકોને આ ટેટની પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે। સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા અનુસાર 2010 પહેલાંના શિક્ષકો માટે પણ 2028 સુધીમાં ટેટ પાસ કરવી ફરજિયાત બની છે, જેના કારણે શિક્ષકોની નોકરી, સિનિયોરિટી અને પ્રમોશન પર તલવાર લટકી રહી છે। આ જ નિર્ણયના વિરોધમાં આજે દાહોદના શિક્ષકો દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયમાં વહેલી તકે સુધારો લાવવાની રજૂઆત કરાઈ છે। આ પ્રદર્શન દરમિયાન શિક્ષક સંઘે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવતીકાલથી વિવિધ તબક્કે આ આંદોલનને વધુ ઉગ્ર અને તેજ બનાવવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે શિક્ષકોની આ રાજ્યવ્યાપી બૂમ દિલ્હી સુધી કેટલો પડઘો પાડે છે। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એક દિવસીય ધરણા કાર્યક્રમનું આયોજન કરેલ છે। આ ધરણા કાર્યક્રમ કરવાનો અમારો મુખ્ય આશય કે 2010 પહેલા જે શિક્ષકો નિમણૂક પામ્યા છે એમને ટેટ પરીક્ષા પાસ કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે આદેશ કરેલ છે, ત્યારે આ કરેલો આદેશ એ પરત લેવામાં આવે, અમને આ ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે, આ અમારો મુખ્ય મુદ્દો છે। અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું, આવતીકાલે માન્ય સાંસદશ્રીને આવેદનપત્ર આપીશું, માન્ય ધારાસભ્ય સાહેબને આવેદનપત્ર આપીશું। આગામી સમયમાં અમારી જો આ વાતને કોઈ સાંભળે ને સ્વીકારે, જો નહીં સ્વીકારે કે નહીં સાંભળે તો અમે રાજ્ય લેવલે ધરણા કાર્યક્રમ કરવાના છીએ અને તેમ છતાં પણ જો અમારા પ્રશ્નો ઉકેલ નહીં આવે તો અમે દેશ લેવલે ધરણા કાર્યક્રમ આપવાના છીએ।